હાલો મિત્રો, આ છે જોન્ડિયર 5310 લોડર. હવે આમાં પંપમાં, હાઇડ્રોલિકના પંપમાં એટલો બધો અવાજ આવે છે. અવાજ શેના હિસાબે આવ્યો અને કઈ રીતે એને ચેક કરવું પડે. ઘણા મિત્રો એમ કે આનો પંપ ખરાબ થઈ ગયો હોય છે, કંટ્રોલ વોલ્વમાં પ્રોબ્લેમ હોય છે. તો આ બધી પ્રોબ્લેમ કઈ રીતે આપણે જાણી એ માટે આ વિડીયો બનાવું છું. તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં હું તમને લોડર ચાલુ કરાવી અને બતાવું છું કે કેવો અવાજ આવે છે પંપની અંદર. તમે જોઈ શકો છો મિત્રો, હવે લોડર ચાલુ થઈ ગયું છે અને હવે હું હાઇડ્રોલિક અસર કરી અને તમને બતાવીશ કે આમાં કઈ હદે અવાજ આવે છે. તો હું તમને જરાક લીવર મારી અને પછી બતાવું વધારે અવાજ આવે છે. મિત્રો, સૌથી પહેલા તમારે હોસ્પેર ચેક કરવાનો છે કે જયા લોડર ઉપાડે ત્યારે ભેગો થાય છે કે નહીં એ પહેલા ચેક કરવાનું છે. ત્યાર પછી આગળ એની શું વિગત આવે એ તમને બતાવીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે હોસ્પેર જે લોડર ઉપાડી થાય ભેગો થાય છે. એટલે અત્યારે આનો પ્રોબ્લેમ એવું હોય છે કે આમાં ઓઇલ પૂરું મળતું નથી. તો બતાવું તમને આના પછીની શું વિગત કરવી આપણે. આવી જાય પાછું. મિત્રો, સૌથી પહેલા જે લોડરની પાછળ જે ટાંકી લાગેલ છે એનું ઉપરનો હોલ ખોલી અને અંદર જોવાનું છે. આમાં તમે જોઈ શકો છો ઓઇલમાં ફીણ વહ્યા છે. એનો મતલબ એવો છે કે પંપને ઓઇલ પૂરું મળેલું નથી. એન્જિનનું હાઇડ્રોલિકનું ઓઇલ પણ બરાબર છે, આમાં ઓઇલ પણ ઓછું નથી. હવે આપણે ચેક કરશું આના અંદર કે શું ફિલ્ટર તૂટી ગયું છે કે નહીં. હા બરાબર મિત્રો, ફિલ્ટર તૂટેલું છે. અને તમે જોઈ શકો છો કે જે બાજુ ઓઇલ જાય તે બાજુ જ આનું મોટું હતું. એટલે જે ઓઇલ ખેંચે એટલે ફિલ્ટરનો આ સાઈડનો હિસ્સો પાઇપમાં આવે એટલે પાઇપમાંથી ઓઇલ જતું બંધ થઈ જાય એટલે પંપ અવાજ કરે છે. ચાલો મિત્રો, ફિલ્ટર નાખી અને આનું ઓઇલ નવું નાખી અને પછી તમને જણાવશું. મિત્રો, આમાં બનતું તો એવું તમે જોઈ શકો છો, ફિલ્ટરની જે ચલમ આટાવાળી ચલમ જે રહી ને એ આ મનામાં છે. એટલે આ ફિલ્ટર રહ્યું ને આમ આના રે આવી જાય એટલે બંધ ભાગ રહ્યો એટલે ઓઇલ પંપને પૂરું મળે ને એટલે પંપ ફૂલ અવાજ કરે. માંથી
ચોંટાડેલું આવે એટલે નીકળી જાય અમુક ટાઈમે. અને આ છે પ્લાસ્ટિકનું જૂના મોડેલનું. હવે આપણે આમાં નાખશું આ એલ્યુમિનિયમના આટા વાળું આવે. આ મિત્રો નવું ફિલ્ટર છે. આમાં તમે જોઈ શકો છો આ એલ્યુમિનિયમના આટા આવશે અને આ નીકળવાનું ઓછું બને. પણ ઘણી વખતે થાય એવું કે ટાઈટ કરવામાં જે આ રીતના ટાઈટ કરી નાખે ને અહીંયાથી આ ઉપર ઝાલીને એટલે અહીંયાથી ફરી જાય એટલે ફિલ્ટર જો. બાકી ટાઈટ કરવા માટે હંમેશા ચાપડાનો ઉપયોગ આ જગ્યા ઉપર જ કરવો. મિત્રો ફિલ્ટર નવું લાગી ગયું છે. હવે આમાં નાખશું નવું ઓઇલ અને ત્યાર પછી ચેક કરશું. મિત્રો આમાં 68 નંબર ઓઇલ આવશે પેટીમાં, હાઇડ્રોલિકમાં. નાખીશું ઓઇલ હવે પેટીની અંદર. આમાં જે આ રિટર્ન પાઇપ આવે ને ત્યાં લગીને ઓઇલ આવી જવું પડે. પેટીમાં ઓઇલનું માપ બરાબર આવે, કારણ કે અમુક પેટીમાં ઓઇલના ગેજ આપતા નથી કે નથી અહીં કાચ આપતા કાંઈ. મિત્રો ઉપર પેકિંગ ટ્યુબ લગાવીને પછી બારી લગાવી દેવાની છે અને પછી તમને લોડર ચાલુ કરીને બતાવીશ કે જે પહેલા અવાજ આવતો હતો હવે અવાજ આવે છે કે નથી આવતો. મિત્રો હવે લોડર ચાલુ કરી અને તમને બતાવશું કે જે પહેલા પંપ બહુ અવાજ કરતો હતો એ હવે એની શું પોઝિશન છે, હવે અવાજ કરે છે કે નથી કરતો. તે માટે લોડરને કરવું ચાલુ કરશું. બરોબર, ચાલો. તો લોડર ચાલુ થઈ ગયો. બકેટ હવે ઊંચા નીચું કરી અને જોશું કે હવે અવાજ કરે છે કે નથી કરતો. તમે જોઈ શકો છો મિત્રો, બકેટ ઊંચા નીચું થાય. હું માઇકને પંપની પાસે રાખું છું. ફૂલ લીવર મારીને ઉપર તમે જોઈ શકો છો મિત્રો, પહેલા જે હવે અવાજ કરતો હતો પંપ હવે અવાજ આવતો નથી. હવે બિલકુલ સ્મૂથ અને આરામથી ચાલે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે હવે એમાં અવાજ આવો પંપનો બંધ થઈ ગયો છે. મિત્રો એટલે કયાક આવી નાનું જે ફિલ્ટરની તૂટી અને અવરું થઈ અને જે ઓઇલ જવાની જે સપ્લાય હોય એમાં બંધ થઈ જાય તો ઘણીવાર આવી રીતે પહેલેથી ચેક કરવું પડે છે, કારણ કે પંપ નાખ્યા પછી પ્રોબ્લેમ આ ના રહે છે. એટલે તમે બરાબર સારા કારીગર પાસે બતાવી અને પછી જ ડિસિઝન લ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.